આજે આપણે નીટ પરીક્ષા માટે ઉપયોગી થતી કેટલીક માહિતી આપીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આના પછી આપણે નીટની એક વર્ષ કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે ટાઈમ ટેબલ ફોલો કરવું તેના પર વિડીયો બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આપણે આ ચેનલ પર એડમિશન રિલેટેડ વિડીયો પણ બનાવીએ છીએ. કટ ઓફ વિડીયો, કયા કોર્સમાં કેવી રીતે એડમિશન લેવું, કેવી રીતે મેરિટ બને. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો કે પહેલો પ્રશ્ન છે, કેટલી ઉંમર સુધી નીટની પરીક્ષા આપી શકાય? તો નીટ પરીક્ષા માટે અપર એજ લિમિટ કોઈ નથી. તમે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ, તમારી ઈચ્છા જ્યાં સુધી થાય ત્યાં સુધી તમે પરીક્ષા આપી શકો છો. પણ લોઅર એજ લિમિટ માત્ર 17 વર્ષ છે. એટલે કે 17 વર્ષ કેવી રીતે, કે તમે એક્ઝામ આપી એ દિવસે કે તમારું એડમિશન થયું એ દિવસે. એના માટે જે વર્ષે તમે એક્ઝામ આપવાના હોય એ વર્ષમાં 12મા મહિનાની 31 તારીખ, એટલે કે ધારો કે તમે 2025માં આપવાના છો, તો 31/12/2025 સુધી તમારે 17 વર્ષ થયેલા હોવા જોઈએ. એટલે કે સિમ્પલ ભાષામાં કહું તો 31/12/2008 પહેલાં પણ જેની બર્થ ડેટ હોય એ નીટ 2025 આપી શકે છે. એટલે કે 2008 અને એની પહેલાં જન્મેલા બધા જ વિદ્યાર્થીઓ નીટ 2025 આપી શકે છે. તો ચલો હવે આપણે આગળ વધીએ, આગળના પ્રશ્નની વાત કરીએ. તો કે કેટલી વાર નીટની પરીક્ષા આપી શકાય છે? તો અટેમ્પ્ટ લિમિટ પણ કોઈ નથી. તમારે જેટલી વાર એક્ઝામ આપવી હોય એટલી વાર તમે એક્ઝામ આપી શકો છો. તો ચલો હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. તો કે નીટની પરીક્ષા આપવા માટે બોર્ડમાં કેટલા માર્ક્સ જરૂરી છે? તો આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ તો કે તમારે મેઇન 3 વિષય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આના થિયરીના એટલે કે 3 વિષયના ટોટલ 300 માર્ક્સ પ્લસ પ્રેક્ટિકલના 3 વિષયના 50-50-50 એટલે કે 150 માર્ક્સ. એટલે ટોટલ થયા તમારા 450 માર્ક્સ. 450 માર્ક્સમાંથી તમારે ઓપન કેટેગરીમાં 50%, પછી રિઝર્વ કેટેગરી એટલે કે ઓબીસી, એસસી, એસટીમાં 40% અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 45% માર્ક જરૂરી છે. એટલે કે 450માંથી તમારે આટલા માર્ક્સ જરૂરી છે, તો જ તમે એડમિશન લેવા માટે એલિજિબલ થશો. ચલો આગળ કરીએ. તો કે નીટનો અભ્યાસક્રમ શું છે? એના માટે જે ન્યૂ એનસીઈઆરટી આવી છે એ નીટનો અભ્યાસક્રમ છે. તેની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ. તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે ટેલિગ્રામમાં જઈ નીટ ગુજરાતી સર્ચ કરજો તો મળી જશે એ ગ્રુપ, તો તમે તેમાં જોડાઈ શકો છો. ચલો આગળ વધીએ. તો નીટ પરીક્ષાની પેટર્ન કેવી છે તેના પર વાત કરીએ. તો જે વિદ્યાર્થીઓએ નીટ 2024 આપી છે અથવા ડ્રોપર વિદ્યાર્થીઓ છે તેમને તો પેટર્ન ખબર હશે, પણ ફ્રેશર્સ વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરી દઈએ કે કુલ નીટ પરીક્ષામાં ટોટલ 200 પ્રશ્નો હોય છે, જેમાં બાયોલોજીના 100 પ્રશ્નો, ફિઝિક્સના 150 અને કેમેસ્ટ્રીના 50, એમ કરીને ટોટલ 200 પ્રશ્નો હોય છે. જેમાંથી તમારે બાયોલોજીમાં 2 પાર્ટ હોય છે, બોટની અને ઝૂલોજી. એટલે કે 4 થયા તમારે ટોટલ, બોટનીના 50, ઝૂલોજીના 50, ફિઝિક્સના 50 અને કેમેસ્ટ્રીના 50. હવે એમાં પહેલાં 35 પ્રશ્નો તમારે કમ્પલસરી હોય છે અને પાછળના 15માંથી તમારે 10 લખવાના હોય છે. 35 કમ્પલસરી એટલે કે તમારે લખવા જરૂર નથી, તમને જે આવડે એ જ લખી શકો છો. પછી તમે ખોટું લખશો તો માઇનસ થશે, પણ એમાં કોઈ ઓપ્શનલ નથી. અને પાછળના 15માંથી તમે માત્ર પહેલાં 10 જ ટીક કરો, એટલે તમને જે 10 આવડે એ જ કરવા. પછી તમે 12 પ્રશ્નો ટીક કરશો તો પહેલાં 10 જ ચેક થશે, પાછળના 2 ચેક થશે નહીં, તમારે સાચા હશે છતાં. તો સમજણ પડી ગઈ કે પેપર પેટર્ન શું છે. આવી રીતે ઝૂલોજી, બોટની, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બધાની વાત થઈ ગઈ. તો ચલો હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. તો કે નીટ પરીક્ષા માટે માર્ક અને રેન્કનો નિયમ શું છે? તો કે તમે એક પ્રશ્ન માર્ક કરશો તો સાચો પડશે તો તમને 4 માર્ક્સ મળશે, ખોટો પડશે તો -1 જશે અને નહીં લખો તો તમારે 0 માર્ક્સ મળશે. એવી રીતે તમારું ટોટલ રિઝલ્ટ બનશે.
અને રેન્ક માટે શું નિયમ છે? ધારો કે બે વિદ્યાર્થીઓને સરખા માર્ક્સ છે, બંનેને 300 માર્ક્સ છે, તો હવે કોને પહેલાં રેન્ક આપવો? તો કે જેને બાયોલોજીમાં વધારે માર્ક્સ આવશે તેને રેન્ક આપવામાં આવશે. એ માર્ક્સ પણ સરખા હોય તો પછી કેમેસ્ટ્રી આવશે, કેમેસ્ટ્રીના માર્ક્સ પણ સરખા હોય તો પછી ફિઝિક્સ આવશે. અને આની પહેલાં એજનો નિયમ હતો કે જેની એજ વધારે હોય એને વધારે રેન્ક આપવામાં આવતો હતો. પણ હવે ચેન્જ થયું છે કે કમ્પ્યુટર દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવશે, એટલે કે અડસટ્ટે જેને પણ રેન્ક આવશે, જેનું પણ નામ આવશે એને પહેલાં રેન્ક આપવામાં આવશે. હવે કોઈ એજ લિમિટ નથી, એજનું નથી, એટલે કે જેની ઓછી એજ હોય અથવા વધારે રેન્ક એને રેન્ક આપવામાં આવશે. સમજ પડી ગઈ કે પહેલાં બાયોલોજી ગણાશે, પછી કેમેસ્ટ્રી, પછી ફિઝિક્સ અને પછી અડસટ્ટે ચિઠ્ઠી નાખવામાં આવશે, એટલે કમ્પ્યુટર દ્વારા, કોઈ માણસ દ્વારા નહીં, એ ચેક કરશે. તો અહીંયા બધા જ પ્રશ્નોના આન્સર આપી દીધા છે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા જ વિડીયો માટે આપણે આગળ આખું વર્ષ હું તમારા સાથે જ છું. તમને આવી રીતે હેલ્પ કરતો રહીશ, ગાઈડ કરતો રહીશ. અને એડમિશન પ્રક્રિયા પણ આપણે સાથે સાથે સમજાવીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.